देवंतक जिन शासन में बंधन शासन पिता श्रवण भगवान महावीर स्वामी नाम चरणों में भावपूर्वक वंदन नमस्कार। मारा आस्थाना आया दादा गुरु पूज्य अजरामजी स्वामी नाम दिव्य आत्मा ने कोटिशा वंदन गच्छाधिपति आचार्य भगवान पूज्य गुरुदेव श्री भावचंद्र जी स्वामी नाम चरणों में भावपूर्वक वंदन नमस्कार। जिनवर तद शासन आचग मासे महान एना आधारे मारे घर को संसार। जिनवर तद शासन आचग मासे महान एना आधारे मारे घर को संसार। ऋषभदेव भगवाने ऋषभदेव प्रभुए जीवन जीववा माटे 72 कलाओ शीखवी छे। एमां वेराइटीज घणी बधी छे। पाक कला, नृत्य कला, नाट्य कला, धातु कला, ड्रॉइंग, स्विमिंग, ड्राइंग अने वगैरह वगैरह एवी घणी बधी कलाओ ऋषभदेव बतावी छे। एमां पण आजना जमानामां दरेक आ नाना मोटा दरेक आ स्पर्धामां भाग લે છે અને એમાં પારંગત થઈને સમાજ અને એક સમાજ એમને વિવિધ પ્રકારથી સન્માન આપે છે, બહુમાન કરે છે। બસ આ સંસારમાં રહીને આજ સુધી મેં પણ આ ઘણી બધી કળાઓ શીખી લીધી, જાણી લીધી, સમજી લીધી અને અનુભવી લીધી અને એ અનુભવ્યા પછી सीखवी गई आ कई आ परधानी कला सीखवी गई कई तो परधानी कला दृश्यथी पर थईने जोवानी कला दृश्यथी पर थईने जोवानी कला जिंदगीनी रणकाळमां रણકી उठी जिंदगीनी रणकाळमां रણકી उठी जीनवर नामे भरोसानी कला एक ज भरोसानी कला छे ई छे जीनवरનું નામ जीवनનું नाम लेता આપણને ભરોસો થાય સંસાર કરવાનો માર્ગ મળે છે। બસ જીવન જીવવા માટે ભલે ને 64 અથવા 72 કલાઓ બતાવી છે પણ જીવન જીવવા માટે માત્ર ને માત્ર એક જ કલા છે અને તે સર્વશ્રેષ્ઠ કલા છે તે છે આ ધર્મ કલા અને એ જ કલામાં મેં પારંગત થવા માટે આ સંયમ માર્ગમાં આગળ વધી રહ્યો છું। 21 વર્ષની અંતરાય બાદ અને આચાર્ય ભગવાન પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી ભાવચંદ્રજી સ્વામીને કૃપાથી મને આ સંયમમાં યોગ્ય સમજી યોગી બનવા પોતે જ્યારે દીક્ષા પ્રદાન કરવા પધારવાના છે ત્યારે એ 21 વર્ષનું અંતરાય તૂટવાનો જે મુખ્ય દિવસ છે એ છે महासुद दशम भावदशमी। भावदशमी એટલા માટે કે એ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવાનનો પણ દીક્ષા લીધી છે અને એ જ લકીલી મારી પણ દીક્ષા લીધી છે એટલે महासुद दशम भावदशमी 7 ફેબ્રુઆરી 2025 માં ત્યાં તો ગોકુળિયું એક નાનું ગામ કચ્છમાં પ્રાગપુરમાં યોજાયેલ છે। તો શ્રી राजकोट अजरामत संघ ने राजकोट गोंदल संघ ने भावथी आमंत्रण आप्युं छे के आ दीक्षामां आप प्रत्येक स्वरूपी आशीर्वाद प्रदान करी मने आ दीक्षामां जरूरથી પધારશો। આજે જે શ્રી સંઘ राजकोट श्री संघ अजरामत संघ અને गोंदल संघના અધિકારીના બધા જે પોતાનો અમૂલ્ય ટાઈમ અમૂલ્ય બધું કાર્ય છોડીને અહીંયા જ્યારે પધાર્યા છો ત્યારે એમને પણ હું આભાર માનું છું અને એ સન્માન હું સહર્ષ સ્વીકારું છું અને એમ માનું છું કે આ સન્માન મારો નથી તો આ સન્માન મહાવીરના મહામાર્ગનું છે, મહાવીરના મહાવ્રતનું છે અને તે સન્માન મને મારા સાધના કાળમાં પ્રત્યક્ષ
અનુભવાય કે જો હું પ્રમાદ કરતો હોઈશ તો આ જ બહુમાન અને આ જ સન્માન મને એ પ્રમાદથી દૂર કરવાનો પ્રયત્ન કરે એ અંતે એ જ કહીશ કે ડ્રાઇવિંગ કરવી હોય ને તો ડ્રાઇવિંગ લાયસન્સની જરૂર પડે. ડ્રાઇવિંગ કરવી હોય તો ડ્રાઇવિંગ લાયસન્સની જરૂર પડે અને ડ્રાઇવિંગ મળી ગયા પછી પણ ડ્રાઇવિંગની જે સ્કિલ છે ને એ જો યુઝ કરવામાં આવે, જો એ ઉપયોગ કરે તો એની ડ્રાઇવિંગ રોજ રોજ સુધરતી જાય. એવી જ રીતે સમ્યક દર્શન એ ડ્રાઇવિંગ લાયસન્સ છે. સમ્યક દર્શન એ ડ્રાઇવિંગ લાયસન્સ છે અને સમ્યક જ્ઞાન એ સ્કિલ છે. સમ્યક જ્ઞાન એ સ્કિલ છે અને સમ્યક ચારિત્ર એ પરફોર્મન્સ છે. સમ્યક ચારિત્ર એ પરફોર્મન્સ છે. જ્ઞાન જ્યારે વીરટીમાં પરિણમે ને ત્યારે જ એ સફળ થાય છે. જ્યારે સ્કિલ યુઝ કરવામાં આવે, જ્ઞાન જ્યારે યુઝ કરવામાં આવે અને વીરટી એટલે પરફોર્મન્સ પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટ પરફોર્મન્સ કરવામાં આવે ત્યારે જ દર્શન, આપણું દર્શન છે નિર્મળ દર્શન હોઈ શકે છે, પણ એ નિર્મળ દર્શનને સમ્યક દર્શન સુધી જો પહોંચાડવું હોય ને તો આ જ વીરટીનો માર્ગ અપનાવવો પડશે. પ્રેક્ટિકલી એનો અપ્રોચ યુઝ કરવો પડશે અને એ યુઝ કર્યા પછી જ સંયમ દર્શન સુધી આપણે પહોંચી જઈ શકીએ છીએ. બસ મારું પણ આ દર્શન સમ્યક દર્શન સુધી પહોંચે, મારું આ જ્ઞાન સમ્યક જ્ઞાન સુધી પહોંચે, મારું આ ચારિત્ર સમ્યક ચારિત્ર સુધી પહોંચે, એ જ અભિલાષા સાથે આશીર્વાદ સાથે વિરમું છું. જય જય જય.